મોટા ડુંડા છે આમ જો મેં તો પહેલી વાર જોયા આવડા મોટા ડુંડા. હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. 2 દિવસથી આપણે વ્લોગ આવતા નતા કેમ કે ભાઈ થોડા ઘણા કામમાં વ્યસ્ત હતા એટલા માટે. અને અત્યારે જો પાછું આપણે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એટલે આમ ગણવી તો એક વરસાદ થઈ જાય તો આપણી માંડવી સારું થઈ જાય એવી છે આશા. તો પણ વરસાદ થાય તો સારું, બાકી તો કાંઈ નહીં, પાણી તો ચડી ગયા છે. અને અત્યારે જો આપણે આ શું કે બાજરી સુપર થઈ છે એમ, આમ ચાઈનાની બાજરી હોય એવડા ડુંડા તમે જો શેક નહીં. બાકી બાજરીમાં કાંઈ ઘટતું નથી. તમે જો ક્યાં આ તને સાહેબ, ઓહો જુઓ બાજરી કેવડે છે. વાહ ભાઈ, આવી બાજરી તે જોઈશ કોઈ? આવડું ડુંડું પહેલી વાર જોઈ લો. બાકી બાજરી વાવતા હતા બહુ જ મારા બાપુની, પણ પહેલી વાર આવડું ડુંડું જોઈ લો. આવડું ડુંડું છે. બાજરી કહેવાય. આ ડુંડામાં દાણા કેટલા થાય? ઘણા થાય, કિલો એક દાણા થઈ જાય. બાકી આ તમે જો આના હાથ જેવડું તો ડુંડું છે, ડોકે છે ને હાથ જેવડું. વાહ ભાઈ વાહ. બાકી આ બાજરી તો ખૂબ જ સારી છે. આવડું થોડાક છે. જ સા વાયા છે, 4 સા છે. 4 સા છે એટલે 2-3 મણ જેવો બાજરો થાય તો ઠીક છે. 3 મણ થઈ જાય ચકલા થવા દે ઘણું. વાહ ભાઈ વાહ. બાજરી એટલે બાજરી. આવા ડુંડા થતા હાર બાપુજી આવા. અને આવી બાજરી લગભગ અમે ક્યારેય નહીં જોયો. ઠૂલી ચડવા મળી છે એ ચકલા ખાવા મળ્યા છે. કેક તો ખાય હતો જ્યાં મોટા ડુંડા છે આમ જો મેં તો પહેલી વાર જોયા આવડા મોટા ડુંડા. કેવડા મોટા ડુંડા ને કેવડી બાજરી, મારો તો હાથ આમ તો નથી એવડા છે જો તેને 4 સા છે, પણ અમુકમાં જેવડા આવડા છે, બીજે નાના નાના છે. આવડા છે અમુકમાં. અત્યારે જઈ રહ્યા છીએ આપણા ખેતરમાં ચક્કર લગાવવા માટે. થોડાક દિવસથી, ઘણા દિવસથી આપણે આયા જ નતા કા. બાકી આ મગફળી જો આપણે, આ મગફળી ખૂબ સારી થઈ ગઈ. આપણે એક દી આમાં હાથી આપણે પમદી હાંક્યું હતું લગભગ, કેવી સુપર માંડવી થઈ ગઈ આ રીતે. આ મગફળી 128 નંબર છે. આ 128 નંબર છે. અને બાકી આ રહી ને આ બાજુ આ શેઢા મુસેમ ગીરનાર 4ની છે. એમાંથી મગફળી ઉપાડતો જોઈએ તને લાગે હારી. આ મગફળી ઉપાડો આપણે, મોટો સોડો જ આપણે ઉપાડે. ઉપાડ્યા. હા ઘણા દાણા હોય એમ તો. આટલા ખોખા 4 સોડવા છે. 4 સોડવાના આવા ખોખા છે, પણ સારા ખોખા તો બેસી ગયા જોઈ લો. ખાવાનું હા આવું ખાવાનું કેમ નથી? તમને ખબર હોય. આ ખાવાનું જોઈએ. બાકી કાલે જલેબી ખાધી ને એટલે થોડોક અવાજમાં ફેર પડી ગયો ભાઈ. તારા પણ તળેલું નથી ખાવાનું એટલે. મગફળી જો આ નાખી દીધો તમને નહીં. બાકી હમણાંથી થોડોક વ્યસ્ત છે એ કામમાં એટલા માટે. બાકી બનાવી રહીજો કન્ટિન્યુ વ્લોગમાં. અહીંયા જો મેં કાલે આપણે ખાધા હતા ને સોડો ઉપાડી એ છે. આ છે મારા મોઢું એની મગફળી. આ પણ સારી છે. આ પણ સારી મગફળી જ છે. ના હજી આને મોઢું એની ઉપાડી બોલો. હા બાકી અત્યારે હમણાંથી લાઇટનો પ્રોબ્લેમ બહુ છે. લાઇટ તો આવતી જ નથી હો ભાઈ, એવું પ્રોબ્લેમ છે બધે. લાઇટ આવી જાય તો સારું, બાકી હમણાંથી તો લાઇટ કાંઈ આવતી નથી. આપણો ટીસીમાંથી લાઇટ હમણાંથી લાઇટવાળા આપતા જ નથી. કૂવો ઘણો ખાલી થઈ ગયો હોય, 2 રિંગ ખાલી થઈ ગયો. સલકાઈને જતો હતો, નાખતો હતો. આવે છે આય. હા વાહ લે નાખી દે બધા એક નાખી દે. મોટા જો કેટલા આવી ગયા. વાહ ભાઈ વાહ. જો 2 મોટા માછલા આયા જ નથી. આ કૂવાની અંદર આપણા તળાવમાં તડફડિયા મારતા. તમારી પાસે તળાવ જ છે, તમે જોયું હશે. તળાવની અંદર તડફડિયા મારતા હતા ને એમ કૂવામાં નાખ્યા હતા એમ પકડીને. અત્યારે જો બધા માછલા આમાં સારા થઈ ગયા, મોટા થઈ ગયા. ઓલી બાદ નાખ થોડાક. એ બધા હમણાં આયા જ આવશે.
રોટલા તળી વેદે એટલે મારા બેટા તળીએ વેદે માછલા ઓલી બાદ નાખતો ઉપર એક આર જો મોટો માછલો હે લ્યો આમ જોઈ લે કેવડા માછલા આ થોડોક તડકો ઓછો નકર સુપર દેખાય જોજો હમણાં રોટલો હાથ લઈ લેશે જો વાહ ભાઈ વાહ આ ખાઈ ગયા રોટલા હવે હાલો હવે આ મોઢું હા તો મિત્રો અત્યારે પાછા જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ કેમ કે નીણ વાઢવાની છે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એટલે હાલો તમને મળું આગળ નીણ હવે જો આપણે આ ચોમાસાની અંદર જે મકાઈને બધી બાજરીની વાયેલું હતું ને જો આપણે અડધું ખાલી કરી નાખ્યું છે ખેતર આમાં વાવવાનો પ્લાન છે પણ જો જે તો આમ ગારો એટલો બધો છે ને કે બળદ ને ટ્રેક્ટર બધું ખૂતી જાય એટલો ગારો છે આ બાજુ આપણે અડધી જે મકાઈ બાકી છે વાઢવાની ઘણી બધી આમ તો લીલો ચારો જે ઘણો બધો છે એવું નથી કે ખૂટી ગયો જો આપણે જે ઉનાળાની વખતમાં જે 1000 ફૂટ દાર કરેલો હતો ને એ દારમાં અત્યારે જો આપણે મોટર ખરાબ થઈ ગઈ છે ઘોડીને બધું લાવેલું છે એમનામાં જ પડ્યું છે બાકી જો આપણે વાયર આવો છે અને આની અંદર જો પાણી તમને દેખાતું છે ઉપર જ છે જો આ છે ભાઈ 1000 ફૂટેથી આટલે બધું ઉપર પાણી આવી ગયું એવું છે બાકી ઘણો બધો દાર છલકાઈ ગયો એમ મનાય હા મિત્રો બધાને જય માતાજી ટાણે અમે પડામાં આવી ગયા છીએ નીણ વાઢવા હવેથી નીણ વાઢવાની છે ઝાડ ને મકાઈની હંધું વાવ્યું છે એ અને આ બધી વાઢવા હો તક મળ્યા છે બતાવું તમને તેને વાઢી છે જો કેટલેક વાઢતા આવડે ફાસ આવડે તો મારે કરતા જાજુ તમને આવડે છે ઠામી વાઢ લીધીને આખો વાઢવાનો છે તે હાલો હવે આપણે જો ભાઈ અડધી નીણ જે તો વાઢી છે બે અડધા કેરા વાઢ્યા છે અને તડકો એટલો ભયાનક છે તમે જો પરસેવો એટલો બધો વળી રહ્યો બાકી હે ને ખેડૂતોને ખબર હોય કે ભાઈ આ માહોલમાં કેવી રીતે શું થાય તમે જુઓ હજી આટલી જ વાઢી છે ને બાકી હા તડકો ખૂબ જ છે હો અત્યારે ઓલા આમ લાગે ચોમાસું પણ આ ભાદરવો છે ભાદરવાનો તડકો ખૂબ જ ભયાનક હોય હજી તો આપણે અહીંથી તે છેક ઓલી વાડ આમ બધો કેરો વાઢવાનો છે બીજું શું હવે વાઢવા જ મળવી નીણ હા તો મિત્રો જો આપણે બધી આપણે જે જાહેર હતી એ તો વટાઈ ગઈ છે બધી જ બાકી જુઓ તમે જાહેર વઢાઈ ગઈ છે ને હવે આ બાજુ થોડીક આપણે મકાઈ વાઢવાની છે એ થોડીક વાઢી લેવી બાકી તમે જુઓ આની અંદર અમે ગાડી હંકાવતા હતા 2 વ્હીલ જો આની અંદર ખૂતી ગઈ છે બાકી પૂરેપૂરી આટલી છે મકાઈ એ થોડીક વાઢી લઈ અને પછી છૂટા જો આપણે ગાય અને ભેંસ માટે આ 2 કેરા વાઢી લેશે નાના નાના મકાઈના હવે આપણે વાઢવા છે ઓલે ઉંબાળવા છે મગ દાંતરડી મૂકી દેવી છોડી દીધી તમે તુરામાં અડધી તો હુકાઈ ગઈ જો વચ્ચે જે બધા સા હતા ને બધાય હુકાઈ ગયા એમનામ બે ભીંડો પણ ખૂબ જ સારો થઈ ગયો છે ભીંડાનું હમણાં થોડાક દિવસ આગળ નથી કર્યું જો હાલો હવે આપણે આ મગનો સા છે ને એમાં કંઈક આવો ફાલ બહુ ઓછો છે એ આપણે ખેવાનું ચાલુ કરી દેવી મગ ખેંચી લેવી જો આપણે જે મગનો સા હતો ને જો આપણે પાથરા કરી નાખ્યો હો ભાઈ કેમ કે ઉતાવળ જેવડી છે ને 5 મિનિટમાં 2-3 સા ઉપાડી નાખ્યા જો વચ્ચે કરી દેતા પાથરા અને હવે જઈ રહ્યો છું ઘરે થોડો પોળો ખાઈને પછી થોડુંક આગળનું કામ કરવું છે તો મિત્રો હાલના વાગી રહ્યા છે 5 અને જો હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે કેમ કે મોટરમાં મતતા હતા ને મારો ફોન પડ્યો તો ચાર્જિંગમાં તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ મળીએ કાલે નવા વ્લોગ સાથે જો વ્લોગ તમને સારું લાગ્યો તો લાઈક કરવાનું તો ભૂલતા ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા વ્લોગ સાથે